રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં જન્માષ્ટમીનો લોકમેળો મોટા આનંદ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાને લઈને નગરજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેળાની ખાસિયતમાં આ વખતે સલામતીને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે, જેથી કોઈ ઘટના બને તો તરત જ નિયંત્રણ મેળવી શકાય। એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી કોઈ પ્રકારની તાત્કાલિક આરોગ્ય સેવા તાત્કાલિક મળી રહે। મેળાના દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના કારણે મેળામાં આવનારા લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે। લાયન્સ ક્લબ જેતપુર દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન 14 તારીખથી લઈને 19 તારીખ સુધી કરવામાં આવેલું છે। 14 તારીખે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી આ લોકમેળો જનતા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એ પહેલા અમારા લાયન્સ ક્લબના મેમ્બર જે કાંઈ પરમિશન લેવાની હતી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ, એના માટે 25 થી 30 દિવસ સુધી મહેનત કરી જેટલી બી પરમિશન હતી એ લઈને આવ્યા। રાઇડ્સ માટેની જે પરમિશન હતી એ ઉદ્ઘાટનના દિવસે નહોતી મળી, પરંતુ બીજે દિવસે મળી ગઈ અને જેવી પરમિશન મળી એ તરત જ જનતા આ રાઇડ્સનો આનંદ માણવા માટે ઉમટી પડી છે। હજુ જનતા માટે 3 દિવસ માટે આ લોકમેળો ખુલ્લો છે। બધી જનતા, બધા માણસોને અમે વિનંતી કરીએ છીએ કે આ લોકમેળાનો આનંદ માણવા માટે આપ પધારો। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।